સંતો ભક્તો જતી સતી ગત ગંગા ધીરે ધીરે રણુજાની અંદર આવવા લાગ્યા છે. અને રામદેવજી બાપાએ ગુરુ મહારાજે ખેમડા ભગતને આદેશ આપ્યો છે કે હમણાં સંતો ભક્તો જતી સતી ગત ગંગા આપણા રણુજાની અંદર આવશે, માટે પાઠની તૈયારી કરો. અને રણુજાની અંદર પાઠની તૈયારી થવા લાગી. સંતો ભક્તો જતી સતી ગત ગંગા ધીરે ધીરે રણુજાની અંદર આવવા લાગ્યા છે. આવી રીતે સંતો ભક્તો સતી સતી ગત ગંગા ધીરે ધીરે રણુજાની અંદર આવવા લાગ્યા છે. ગુરુ મહારાજ ખેમડા ભગત રામદેવજી બાપાને પાટે બોલાવે છે. સંતો ભક્તો જતી સતી ગત ગંગા સવરા મંડપ રણુજાની અંદર રોપવામાં આવ્યા છે. રામદેવજી બાપાના પાઠની તૈયારી થવા લાગી છે. રામદેવજી બાપાના દીપ પ્રગટાવવામાં આવ્યા છે. ગુગળ લોબાનના ધૂપ કરવામાં આવ્યા છે. સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાને પાટે બોલાવે છે. પણ કેવી રીતે? અને જ્યાં રામદેવજી બાપાની જય આવે ત્યાં ઊંચા હાથ રાખી બધાએ આપણે જય બોલવાની. આ તો રણુજા માને જારો પિયા અને અખંડ ઓળખાયું ના ભણ ધજા ફરું કે હે જોને ધર્મની હે બાબા પરચાનો નહીં પાર. આ તો જલમાં જોતું જને જલ હલે અને ધબકે ગુગલ ના ધૂપ પણ પધારે જો પીર રામદેવ હે ત્રમે ત્રણે ભુવન ના ભૂપ. આ તો રામદેવ રૂપ દેખાડજો હે ધૂપેણો લઈને કરું ધૂપ અણયવર દેવના હે દીવડા ભલે હે તમે રામદેવ જ્યોત સ્વરૂપ. આવી રીતે સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાને પાટે બોલાવ. પણ કેવી રીતે? ભાવથી પ્રેમથી બધાએ તાળી પાડવાની. હે પરગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. હે ધમ ધમે ગુગળ નારે ધૂપ પીર તમે પાટે પધારો. હે પરિગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. બોલી રામદેવજી મહારાજ કી
પીર તમે પાટે પધારો. હા મોજ. હે પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. બોલી રામદેવજી મહારાજ કી. મહારાજ કી. અમીરભાઈની મોજ. હા તમે પાટે પધારો. હે પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. બોલી રામદેવજી મહારાજ કી. રામદેવજી મહારાજ કી. પીર સમરે તમને રાણો ને રાજેશ્વર. રામા પીર સમરે તમને રાણા રે રાજેશ્વર. હે વાલા સગુણા બેન ના વીર પીર તમે પાટે પધારો. વાલા સગુણા જીના વીર પીર તમે પાટે પધારો. હે પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. બોલી રામદેવજી મહારાજ કી. ભલે મોજ ભલે. આ ગામ રામ પર. હા હા પિત્તલકરની મોજ. હા હા પ્રમોદ આયરાબાઈ. આ હુરકા ગામની મોજ. હા હા માલિક. હા હા મામસા મિત્ર મંડળ. હા મામસા વીર બાપા. પિત્તલપર ગામનો ઘરેણું હો ભાઈ. બોલીએ મામસા વીર બાપાની. ભલે મોજ ભલે. હે હરિ ચરણોમાં ભાટી હારાજી રે બોલ્યા બોલ્યા. હરિ ચરણમાં ભાટી હા હારા ભલે મોજ. બોલ્યા. હે ભગતોના તાળા દિલથી રે ખોલ્યા ખોલ્યા. આ પિત્તલ પર. હા ચરણો મારા ખોલામાં પીર પીર તમે પાટે પધારો. મારા ગોળામાં પીર પીર તમે પાટે પધારો. હે પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે આવી પધારો. રીતે રામદેવજી બાપા ધીરે ધીરે પાટે પધારે છે. સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાનો જય જયકાર કરે છે. બોલા લખતાની નો જય. બોલા લખતાની નો જય. હા માલિકની મોજ. હા હા મોજ. હા પિત્તલપર. હા ભોળાભાઈ. હા હે પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. પ્રગટ થાવો રામા પીર પીર તમે પાટે પધારો. ને જાધારી રે ને જાધારી.
प्रगट पर छाया पार न कलंग ने जाधारी प्रगट पर छाया पार न कलंग ने जाधारी प्रगट पर छाया देवार न कलंग ने जाधारी देवाड़े मोधा प्रगट पर छाया पार न कलंग ने जाधारी दादा ने जाधारी देवनी मोधा पुरवन वरदान पालवा दखलबंदी मोधा લીધો તમે અંશી અવતાર અરે પુરવના વરદાન પાળવા અને લીધો તમે અંશી અવતાર કુમકુમ પગલી વાલાએ પાડ્યું હે પાડ્યું બન્યા તમે હો बन्या तमे वीरम देवना वीर न कलंग ने जाधारी वीरम देवना वीर न कलंग ने जाधारी प्रगट पर छाया पार न कलंग ने जाधारी आका भाजन नी रात जवी बीजी कोई रात नहीं अने भक्तों नी नात जवी बीजी कोई नात नहीं ज्ञानी नी बात जवी बीजी कोई बात नहीं रुपया ना लात जवी बीजी कोई लात नहीं बीजो कोई रंग नहीं अरे साधु ना संग जेवो बीजो कोई संग नहीं अरे भक्ति ना ढंग जेवो बीजो कोई ढंग नहीं डूगरा ना रंग जेवो बीजो कोई रंग नहीं जाधारी दखलबंदी मोधा जाधारी रे ने जाधारी जाधारी रे ने जाधारी पर छाया पार न कलंग ने जाधारी रामदेव जी महाराज की રામદેવજી બાપા અને ડાલીબેન ધીરે ધીરે પાટે પધારે છે હા કાંતિભાઈ હા જાધારી રે ને જાધારી હમોને જાધારી રે ને જાધારી હા કાંતિભાઈ હા એ પરગટ પર છાયા પાર ન કલંગ ને જાધારી ઓ પરગટ પર છાયા પાર ન કલંગ ને જાધારી બલી રામદેવજી મહારાજ કી
जहा धारी छाया पार न कलंग ने जा धारी प्रगट पर छाया पार न कलंग ने जा धारी दादा ने जा धारी दादा ने जा धारी अरे पोकरण गढ़ मा पधारिया અને પોઢ્યા તમે પારણિયાની માઈ પગરણ ગઢમાં પધારિયા અને પોઢ્યા તમે પારણિયાની માઈ ઉકળતા દૂધ વાલાએ ઉતારિયા ઉતારિયા અને પરચા પૂર્યા હો પરચા પૂર્યા કેવા પૂર્યા પૂર્યા છે પરમ પાર ન કલંગ ને જાધારી પૂર્યા છે પરમ પાર ન કલંગ ને જાધારી प्रगट पर छाया पार न कलंग ने जाधारी बोली रामदेव जी महाराज की भले आवाज भले મિસરી નું બનાવી દીધું લૂણ વાણિયાની વારે પીરયા અને મિસરી નું બનાવી દીધું લૂણ મુવેલા ભાણેજ જીવાડિયા હે જીવાડિયા રાખી તમે હો રાખી તમે સગુણા બેનની લાજ ન કલંગ ને જાધારી જાધારી રે ને જાધારી જાધારી રે ને જાધારી પ્રગટ પર છાયા પાર ન કલંગ ને જાધારી સુરસાર વાલી બનતી કરતો કોઈ કાળે प्रगट पर छाया पार न कलंग ने जाधारी बोली रामदेव जी महाराज की हरेशभाई मोजा
प्रगट पर छाय पार न कलंग ने जाधारी प्रगट पर छाय पार न कलंग ने जाधारी प्रगट पर छाय पार न कलंग ने जाधारी दास हसमुख लाल चरण में हने पीर जीवन दान वारंवार दास हसमुख लाल चरण होने पीर जीवन दान वारंवार वेला वेला पधार जो वालमा वालमा आया बैठा एवा सेवको तमाम भाइयों बहनों भोला भक्तो भगतो तनी रखवाल न कलंग ने जाधारी ए भगतो तनी रखवाल न कलंग ने जाधारी ए जाधारी रे ने जाधारी प्रगट पर छाय पार न कलंग ने जाधारी प्रगट पर छाय पार न कलंग ने जाधारी प्रगट पर छाय पार न कलंग ने जाधारी बलि रामदेव जी महाराज की रामदेव जी महाराज की આવી રીતે રામદેવજી બાપા પાટે પધાર્યા છે ગુરુ મહારાજ ખીમડા ભગતને શું આજ્ઞા આપે છે આજ્ઞા આપી છે કે રામદેવજી બાપા પાટે પધાર્યા છે તો તેમની આરતીની તૈયારી કરો આજે રામદેવજી બાપાના આરતીની તૈયારી કરવા લાગ્યા છે સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાની આરતી ઉતરવા લાગ્યા છે ભાવથી પ્રેમથી બધા તાળી પાડવાની છે કારણ કે અત્યારે આપણે બધા રણુજાની અંદર બેઠા છીએ રામદેવજી બાપાના પાઠ ઉત્સવની અંદર આવી રીતે રામદેવજી બાપા પાટે પધાર્યા છે સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાની આરતી ઉતારે છે દુદાભાઈ શ્યામજીભાઈ ચૌહાણ તેમના તરફથી 1000 રૂપિયા આવે છે ઘણું આપે રામદેવજી બાપા ભાવથી પ્રેમથી બધા તાળી પાડવાની હે રામા પીરની હે રામા પીરની આરતી ને રૂડા ચમર ઢોળાય હે ઉતરે પીરુની આરતી ને મંગળ ગીત ડાગવા ઓ ઉતરે ધણીની આરતી ને મંગળ ગીત ડાગવા બાબા રામ દે બાબા રામ દે બાબા રામ દે ઓ બાબા રામ દે
આશો પાલવના પાંજા તોરણિયા જોત જળહળતા હો આશો પાલેવના બાંધ્યા તોરણિયા જ્યોત જળહળ થાય પ્રેમ પ્રભુજી પાટે પધારા ગુણ તમારા હો પ્રેમે પ્રભુજી પાટે પધાર્યા ગુણ તમારા ગવા બાબા રામ રે બાબા રામ દે બાબા રામ દે ઓ બાબા રામ દે હો ગંગા જમનાના નીર લાવું ચરણ પ્રભુના ધોવાય હો ગંગા જમનાના નીર લાવો ચરણ પ્રભુના ધોવાય હે પ્રસાદ લઈને પાવન થાશું પ્રભુ ચરણમાં વાસ ઓ પ્રસાદ લઈને પાવન થાશું પ્રભુ ચરણમાં વાસ રામ દે ધણી રામ દે હા ખડસૈયા મોજ હા ભલે મોજ ભલે ભલે રામ પર ભલે એ નવે ખંડમાં નામ તમારું જપે ભાદર ને હો નવે ખંડમાં નામ તમારું બાપા જપે ભાદર ને ભૂ ઘર ઘરમાં પાટ તમારા કડે ગુગળ ને ધો ઓ ઘરો ઘરમાં પાટ તમારા ચડે ગુગળ નાથો બાબા રામ ને ધણી રામ દે બાબા રામ દે ઓ બાબા રામ દે સંધ્યા ટાણે આવો વેલા રાહ તમારી જોવાય દાદા હે સંધ્યા ટાણે આવો વેલા રાહ તમારી જોવાય પ્રભુ હો બાલુડા ગાવે ગુણલા તમારા રટના પીરના રંટા ભગતા બાલુડા ગાવે ગુણલા તમારા રટના પીરના રંટા જો આ સોટા ભગત ની મોત બાબા રામ દે બાબા રામ દે અરે મોજ ભલે
પીરની આરતી ને રૂડા ચમર ડોલાય મારા હે રામા પીરની આરતી ને રૂડા ચમર ડોલાય ઉતરે પીર્યુની આરતી ને મંગળ ગીત ડાગવા હોય ઉતરે પીરુની આરતી ને મંગળ ગીત ડાગવા બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ ધણી રામદેવ બોલી રામદેવજી મહારાજ કી મહારાજ કી હા કિશોરભાઈ હા ભલે મોજ ભલે ભલે રામ પર ભલે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હરમ સદા વસંતમ હૃદયા ગવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષય મંગલાયતનો સર્વ મંગલ મંગલે શિવે સ્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આવી રીતે રામદેવજી બાપાની સંતો ભક્તો જતી સતી ગત ગંગાએ આરતી ઉતારી છે અને હવે સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાને થાળ જમાડે છે. સંતો ભક્તો જતી સતી અહીંયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી તેમના પ્રમુખ ધરમસિંહભાઈ ઠાપા અહીંયા પધાર્યા છે તો તેમના તરફથી 1001 રૂપિયા આવે છે. એકવાર જોરદાર તાળથી વધાવશો. ઘણો આપે રામદેવજી બાપા એમને 101 રૂપિયા વાછડા દાદા ભરોસે આવે છે. ઘણો આપે એમને પણ રામદેવજી બાપા. જે અત્યારે આપણે લાઈવ બતાવી રહ્યા ત્રિવેણી બહુચરધામ અંધારીવાડ ત્રિવેણી સ્ટુડિયો તેમના તરફથી 501 રૂપિયા આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. સ્વર્ગવાસી નરસિંહભાઈ અમરાભાઈ ગામ સુરકા તેમના મોક્ષાર્થે 1000 રૂપિયા અહીંયા આવે છે. ઘણો આપે રામદેવજી બાપા એમને પણ. અહીંયા ખડસલિયાથી પધારેલ અમારે રામદેવપીર મિત્ર મંડળ મોટું ખડસલિયાથી પધાર્યા છે તેમના તરફથી 1100 રૂપિયા આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. એકવાર જોરદાર તાળથી આ બધાને વધાવશું આપણે. સ્વર્ગવાસ નાનુભાઈ સડુભાઈ મકવાણા ગામ રામપર તેમના તરફથી 1000 રૂપિયા આવે છે. ઘણો આપે રામદેવજી બાપા એમને પણ. આવી રીતે સંતો ભક્તો જતી સતીએ રામદેવજી બાપાની આરતી ઉતારી છે અને હવે સંતો ભક્તો જતી સતી ગત ગંગા રામદેવજી બાપાને થાળ જમાડે છે. પણ કેવા ભાવથી? આ કોતંચન થાળી કરે ધારી હે લાવે મિલલ દે માત પણ રાણી ને તરા તમને પીરસે હે તમે જમો અનાથોના નાથ હે તમે મીઠી મીઠી
મુરલી બજાવો આવો મારે આંગણી હલો મારા અંતરમાં જ્યોત જલાવો આવો મારે આંગણીએ હે તમે મીઠી મુરલી બજાવો આવો મારે આંગણીએ થાળ છે બધાને આવડ્યો છે પણ ભાવથી પ્રેમથી આપણે બાપાને ભાવથી જમાડતા હોય એવા ભાવથી તાળી પાડી બધાએ બોલવાનું છે બધાએ ભાવથી પ્રેમથી તાળી પાડી બધાએ બોલવાનું છે અને અત્યારે અલખના નામની જોડે આવે છે ભાઈઓમાં અને બહેનોમાં જોડે ખાલી ન જાવી જોઈએ આપણે કાલે જાહેરાત કરી હતી ભલે ફક્ત એક રૂપિયો 5 રૂપિયા 10 રૂપિયા યથાશક્તિ પ્રમાણે અને કાંઈ ન હોય તો એક કાંકરી પણ જોડીમાં નાખી દેજો જેના થકી આપણો હાથ જોડીમાં વળે પણ જોડે ખાલી ન જવા દેતા ભાવથી પ્રેમથી એ તમે મીઠી મીઠી મુરલી બજાવો આવો મારે આંગણી હલો હે મારા અંતરમાં જ્યોત જલાવો આવો મારે આંગણીએ પાવલા ધોઈ અમે પાવન થાશું એ પાવલા ધોઈ અમે પાવન થાશું લેશું અણમો લઈ અમે લાવો આવો મારે મંદિરે અમે મીઠી મીઠી એ મીઠી મીઠી મુરલી બજાવો આવો મારે મંદિરે બોલી રામદેવજી મહારાજ કી રામદેવજી મહારાજ કી સેવાને મેવાય અમે કરશું શામળિયા હે સેવાને મેવાય અમે કરશું શામળિયા હે તમને ભાવથી ભોજન દેશું આવો મારે મંદિરે હે તમને ભાવથી ભોજન દેશું આવો મારે મંદિરે હા પિત્તલ બંને કરતા હા તમે મીઠી મીઠી મુરલી બજાવો આવો મારે આંગણીએ વગર તણે પ્રભુ વેદુર નાદું પડે એ વગર તણે પ્રભુ વેદુર નાદું પડે કેળાને સાલ કેત ખાવો આવો મારે હા દુલાભાઈ મોજ હા તમે મીઠી મીઠી એ મીઠી મીઠી મુરલી બજાવો આવો મારે મંદિરે હા કાંતિભાઈ હા હા હેમંતભાઈની મોજ હા
हे भगति न वंश प्रभु भावना भूख्या हे भगति न वंश प्रभु हे भगति न वंश प्रभु भावना भूख्या हे तमे अमने शीतल लचावो आवो मारे आंगणीए हे तमे मीठी मीठी हे तमे मीठी मीठी तमे मीठी मीठी मुरली बजावो आओ मारे आंगणी हा भगत हा शिव भाई हा निर्गुण रूपे प्रभु जानो नहीं जादवा निर्गुण रूपे प्रभु जानो नहीं जादवा तमे सब गुण रूपे दर्शावो आवो मारे मंदिरे तमे मीठी 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 मोरली बजाओ आवो मारे मंदिरे मोझा हे पुरुषोत्तम नवला स्वामी श्यामला हो पुरुषोत्तम नवला हे पुरुषोत्तम नवला स्वामी श्यामला पुरुषोत्तम ना स्वामी श्यामला हो पुरुषोत्तम ना स्वामी श्यामला हे पुरुषोत्तम नवला स्वामी श्यामला तमे दास नारे दुखड़ा मिटावो आवो मारे आंगणी आवो जहा को भया तमे दास नारे दुखड़ा मिटावो आवो मारे आंगणी हे तमे मीठी मीठी मुरली बजावो आओ मारे आंगणी आगा बराबर हा हमारा अंतर मा ज्योत जलावो आओ मारे आंगणी तमे मीठी मीठी तमे मीठी मीठी मुरली बजावो आओ मारे आंगणी હવે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે આંગણીએ મીઠી 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 ઓ મીઠી 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 તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે આંગણીએ મારા અંતર માં જ્યોત જલાવો આવો મારે આંગણીએ આ રમેશભાઈ ની મોજ મારા અંતર માં જ્યોત જલાવો આવો મારે આંગણીએ મારા ગાવાની મોજા તમે મીઠી મીઠી મોરલી બજાવો આવો મારે આંગણીએ હા ભગતભાઈ હા મારા અંતર માં જ્યોત જલાવો આવો મારે આંગણીએ
આપણે મંડળ વાળા કોઈ નહીં બોલતા. ભાવથી બધા જય બોલજો. બાલરામા પીરની બાલ મંદિરે નહીં બોલતા. બાલરામા પીરની જેટલા બેઠા ને હોશ નથી આવતો એટલો. હજી એક વખત ખાલી એક વખત બધા ભાવથી ઊંચા હાથ રાખીને જય બોલો. પાડોશીના હમનો બોલે. બાલરામા પીરની હામ દીન પછી કાંઈક ફેર પડે છે યાર. હાલો ભાઈ વચ્ચે લઈ લો બધું. સ્વર્ગવાસ આતુભાઈ સુખાભાઈ ચૌહાણ ગામ રામપર તેમના તરફથી 1111 રૂપિયા આવે છે. સ્વર્ગવાસ આતુભાઈ સુખાભાઈ ચૌહાણ રામપર ગામ. ઘણો આપે રામદેવજી બાપા આત્માને પૂર્ણ બાપા એમના ચરણની અંદર વાસ આપે. ₹201 સિકોતર માં ભરોસે આવે છે અને ₹501 લાલાભાઈ વિહાભાઈ સાટિયા. ₹501 લાલાભાઈ હીરાભાઈ સાટિયા ભરવાડ તેમના તરફથી આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. હાલો બાલ મંદિર બટેટા ભૂંગળા તૈયાર થઈ ગયા છે. જેકે જ્વેલર્સ પ્રેમલભાઈ સોની તેમના તરફથી અહીંયા ₹500 આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. અહીંયા નવા રતન પરથી જોવા પધારેલ રામદેવ પીર મિત્ર મંડળ મોટું તેમના તરફથી ₹500 આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. અરવિંદભાઈ વાલજીભાઈ ડાભી ગામ નેસવડ તેમના તરફથી ₹500 આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. આવી રીતે રામદેવજી બાપાની આરતી ઉતારી છે. રામદેવજી બાપાને થાળ જમાડ્યા છે અને હવે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગત ગાને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? જય અલખ ધણી. અત્યારે જે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ રામદેવ સ્ટુડિયો ગામ રામપર તેમના તરફથી ₹501 આવે છે. ઘણો આપે રામદેવજી બાપા. અને અમારે મારુતિનગર માંથી અમારે રણછોડભાઈ નેસવડ ગામના અહીંયા જોવા પધાર્યા છે. તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હરે સંતો ભક્તો અને જતી સતી હે ગત ગંગા આજ મારા રણુજામાં આવી અને મારું રણુજા પાવન કર્યું છે. સંતો ભક્તો પાવન કર્યું છે. તેથી મને ઘણો આનંદ થયો હતો. જય અલખ ધણી. અરે સંતો ભક્તો અને જતી સતી આજ રણુજાની અંદર સૌરો મંડપ રોક્યો છે. નિજ્યા ધર્મનો નેજો રોતો છે. તો હે સંતો ભક્તો આ ધર્મ મેં કે તમે બનાવેલો ધર્મ નથી. સંતો ભક્તો જય અલખ ધણી. આ ધર્મ તો શિવજી અને માં ઉમિયાએ બનાવેલો ધર્મ છે. તેમના બતાવેલો આ ધર્મ છે. સંતો ભક્તો આજ એ ધર્મની વાત કરું છું કે જ્યારે સૂર્ય ચંદ્ર નહોતા, વાયુ પાણી નહોતા, ત્યારે સર્વે દેવોએ મળે અને આ સૃષ્ટિની રચના કરી. સૌ જીવ જંતુનું નિર્માણ કર્યું.
ત્યારે માતા ઉમિયાને શિવજીએ જે ઉપદેશ દીધો, માનવ કલ્યાણ માટે જે ઉપદેશ દીધો, તે આ ધર્મ છે. જય લગધણી. આ ધર્મને સત સનાતન ધર્મ પણ કહેવાય છે, નિજ્યા ધર્મ પણ કહેવાય છે અને વડો ધર્મ પણ કહેવાય છે. જય લગધણી. તો હે સંતો ભક્તો, હું તમને આ ધર્મનો પ્રતાપ, આ ધર્મથી, આ ધર્મની શું તાકાત છે એ તમને સમજાવું. એવા પેલા રે યુગનો રે પાઠ માંડ્યો, માંડ્યો પ્રહલાદ ઓને માંડ્યો પ્રહલાદ રાય. એને લીધ્યા ધર્મનો ને દોર્યો. એવા નિજિયા ધર્મનો ને જોરો પીયો. એવા યાદી રે નારાયણ ગાદીએ પધાર્યા. ઓને ગરુડ હતા એના કોટવા. સંતો ભક્તો અને જતી સતી, હે ગત ગંગા, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજા સિદ્ધ થયા. આદિનારાયણ પ્રભુ ગાદીએ પધાર્યા અને ગરુડજી આ પાટના કોટવાળ બન્યા હતા. સંતો ભક્તો, જય લખધણી. ત્યારે રત્નાવલી રાણીએ આ પાઠની પૂજા કરી હતી અને એનું પ્રમાણ પણ આપ્યું છે. સંતો ભક્તો, જય લખધણી. કે જ્યારે પહેલા યુગની અંદર પાઠ માંડ્યો ત્યારે હસ્ત કહેતા હાથી, હાથીને દોરીને લાવ્યા, એમનો બલિ ચડાયો. જ્યારે પાઠ પૂરો થયો ત્યારે સૌ ગત ગંગા અને જતી સતીએ અલખનો આરાધ કર્યો. જય લખધણી. જ્યારે અલખનો આરાધ થયો ત્યારે હાથી સજીવન થઈ અને વનમાં વિહરવા ચાલ્યો ગયો. જય લખધણી. આ ધર્મનો પ્રતાપ હતો. તો આવી રીતે પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. સંતો ભક્તો, જય લખધણી. આ હતો પહેલા યુગનો મહિમા. હે સંતો ભક્તો, હવે તમને બીજા યુગનો મહિમા સમજાવું, એ સાંભળો. જય લખધણી. બીજા રે યુગનો રે પાઠ માંડ્યો, ઓને માંડ્યો હરિચંદ્ર રાય. એવો નિજિયા ધર્મનો ને જોરો પીયો.
ગુણપતિ હતા એના કોટવાળ એવી રાણી રે તારા મતીએ પૂજા કરી એવી રાણી રે તારા પતિએ પૂજા કરી હરે સંતો ભક્તો અને જતી સતી હે ગત ગંગા આ હતો બીજા યુગનો મહિમા જય અલખ ધણી બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ જ્યારે પાટ માંડ્યો ત્યારે શંકર ભગવાન ગાદીએ પધાર્યા હતા અને ગણપતિ મહારાજ આ પાટના કોટવાળ બન્યા હતા અને રાણી તારામતીએ આ પાટની પૂજા કરી હતી સંતો ભક્તો જય અલખ ધણી એનું પણ પ્રમાણ આપ્યું છે સંતો ભક્તો કે જ્યારે હરિશ્ચંદ્ર રાજાએ પાટ માંડ્યો ત્યારે અશ્વને દોરીને લાવ્યા જય અલખ ધણી અને અશ્વનો બલિ ચડાયો જ્યારે પાઠ પૂરો થયો ત્યારે સૌ જતી સતી અને ગત ગંગાએ અલખનો આરાધ કર્યો અને અલખના આરાધે અશ્વ સજીવન થઈ અને સૂર્યની રથે ગયો જય અલખ ધણી આ હતો બીજા યુગનો મહિમા અને બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા જય અલખ ધણી તો હે સંતો ભક્તો અને જતી સતી હવે તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું એવા ત્રીજા રે યુગનો રે પાટ માંડ્યો એવા ત્રીજા રે યુગનો રે પાટ માંડ્યો હોને માંડ્યો યુધિષ્ઠિર રાય હે ઓટી જીયા ધર્મનો ને જોરો પિયો એવા ગુરુ દત્ત પધાર્યા છે ગાદીએ. એવા ગુરુ દત્ત આવ્યા ગાદીએ હનુમાન બન્યા એના કોટવાળ. ઓને હનુમાન હતા એના કોટવાળ એવી રાણીએ દ્રૌપદીએ પાટણની પૂજા કરી. એવી રાણી રે દ્રૌપદીએ પાટની પૂજા કરી તો હે સંતો ભક્તો અને જતી સતી હે ગત ગંગા આ હતો ત્રીજા યુગનો મહિમા. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર રાજાએ આ પાટ માંડ્યો. નિજિયા ધર્મનો નેજો ફરકાયો અને ગુરુદત્ત ગાદીએ પધાર્યા અને હનુમાન જતી આ પાટના કોટવાળ બન્યા હતા. સંતો ભક્તો જય અલખ ધણી અને આનું પણ પ્રમાણ દીધું છે કે જ્યારે યુધિષ્ઠિર રાજાએ પાટ માંડ્યો ત્યારે કવલી ગાયને દોરીને લાવ્યા, એમનો બલિ ચડાયો અને જ્યારે પાઠ પૂરો થયો ત્યારે સૌ સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગાએ અલખનો આરાધ કર્યો અને કવલી સજીવન થઈ અને કુંજલ વનમાં સરવા ચાલી ગઈ. જય અલખ ધણી તો હે સંતો ભક્તો
આવી રીતે યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા. તો હે સંતો ભક્તો, હવે તમને ચોથા યુગનો મહિમા સમજાવું. જય અલખ ધણી. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગદગંગાને ચોથા યુગનો મહિમા સમજાવ્યો. પણ કેવી રીતે? એવા ચોથા રે યુગનો પાઠ માંડ્યો. એવા ચોથા રે યુગનો રે પાઠ માંડ્યો. માંડ્યો બલિરાજ. હોને માંડ્યો બલી રાજા રાય. એને લીધીયા ધર્મનો નેજો રોપ્યો. નિજીયા ધર્મનો ને જોરો પીયો. એવા ગુરુ રે ગોરખ ગલીએ પધાર્યા. એવા ગુરુ રે ગોરખ ગાદીએ પધાર્યા. મહાભૈર બન્યા કોટવા. હોને મહાભૈરવ હતા એના કોટવાળ. એની રાણી રે વિદ્યાવલીએ પૂજા કરી. હે વિરાણી રે વિદ્યાવલીએ પૂજા કરી. હરે સંતો ભક્તો અને જતી સતી હે ગત ગંગા, આ હતો ચોથા યુગનો મહિમા. જય અલખ ધણી. ચોથા યુગની અંદર બલિ રાજા સિદ્ધ થયા. બલિ રાજાએ પાટ માંડ્યો. નિજિયા ધર્મનો નેજો ફરકાયો અને આદિનારાયણ ત્યારે ગોરખનાથ ગાદીએ પધાર્યા અને મહાભૈરવ આ પાટના કોટવાળ બન્યા હતા. સંતો ભક્તો, અને આનું પણ પ્રમાણ હતું કે જ્યારે ચોથા યુગની અંદર પાટ માંડ્યો ત્યારે બલિ રાજાએ અજિયા કહેતા બકરી તેમને દોરીને લાવ્યા. તેમનો બલિ ચડાયો. જ્યારે પાઠ પૂરો થયો, પાઠ વધાયો, ત્યારે સૌ સંતો ભક્તો અને જતી સતીએ અલખનો આરાધ કર્યો. પણ અલખનો આરાધ કર્યો પણ અજિયા સજીવન ન થઈ. સંતો ભક્તો, ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે હે સંતો ભક્તો, હવે અજિયા સજીવન નહીં થાય, કારણ કે હવે કળિયુગ બેઠી ગયો છે. માટે આ કળિયુગની અંદર હવે પ્રમાણ નહીં મળે. તો હે સંતો ભક્તો, ત્યારે તેમણે કીધું કે હવે પ્રમાણ નહીં મળે. આવી રીતે બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. તો હે સંતો ભક્તો અને જતી સતી, હે ગત ગંગા, હવે પછીના સમયમાં આપણે સૌએ ભેગા મળી અને આપણા સત સનાતન ધર્મને આગળ લઈ જવાનું જવાબદારી આપણી બને છે. તો હે સંતો ભક્તો, મારું આહવાન છે કે દર બીજે આપણે ભજન સત્સંગ કરશું અને આપણા સનાતન ધર્મને, આપણા નિજિયા ધર્મને ગામે ગામ પહોંચાડશું. તો હે સંતો ભક્તો, આ સમયની અંદર વિધર્મી લોકો આવી અને આપણા ધર્મનું પ્રમાણ માગે છે. તો હે સંતો ભક્તો, હવે પછી દર અંજવાળી બીજે
ભજન સત્સંગ કરશું. અને હા સંતો ભક્તો, જ્યાં જ્યાં પાઠ ભજન થતા હશે ત્યાં મારી હાજરી અચૂક હશે. આ મારું વતન છે. જય અલગ ધણી. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને કહે છે કે આ હતો 4 યુગનો મહિમા. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી ગત ગંગાને 4 યુગનો મહિમા સંભળાયો છે. 10-10 દિવસના સવરા મંડપ અહીંયા પૂર્ણ થવા લાગ્યા છે. સંતો ભક્તો જતી સતી ગત ગંગા પોતાના ઘર તરફ જવા માટે રામદેવજી બાપા પાસે રજા લેવા માટે જાય છે. મેવા સાથી સતી રૂપાદે માલદે રામદેવજી બાપા પાસે રજા લેવા માટે જાય છે. આવતી અંજવાળી બીજને ત્યાં અમારે ત્યાં ભજન છે તો તમે હાજરી આપજો પ્રભુ. અરે હા માલદેવ અને સતી રૂપાદે, આવતી અંજવાળી બીજે હું તમારા મેવાસા આવીશ. આ મારું વતન છે. આવી રીતે રામદેવજી બાપાએ રૂપાદે માલદેને વચન આપ્યું છે કે આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં જરૂર આવીશ. અને માલદે રૂપાદે ત્યાંથી રજા લઈ અને પોતાના ઘર તરફ જાય છે. અને અંજારથી પધારેલ સતી તોરલ અને જેસલ રામદેવજી બાપા પાસે રજા લેવા માટે જાય છે. આવતી અંજવાળી બીજે અમારે ત્યાં આવજો. અરે હા જેસલજી અને સતી તોરલ, આવતી અંજવાળી બીજે તમારે અંજાર હું જરૂર આવીશ. આ મારું વતન છે. જય અલખ ધણી. આવી રીતે રામદેવજી બાપાએ જેસલજીને પણ વચન આપ્યું છે કે આવતી અંજવાળી બીજને દિવસે હું તમારા ઘરે આવીશ. અરે પ્રભુ, અમારી આવતી અંજવાળી બીજે અમારા ઘરે તમે આવજો. અરે હા કુંભારાય અને સતી નિરલબાઈ, આવતી અંજવાળી બીજે હું તમારા ચિત્તોડગઢ આવીશ. આ મારું વતન છે. આવી રીતે કુંભારાયને પણ રામદેવજી બાપાએ વચન આપ્યું છે કે આવતી અંજવાળી બીજને દિવસે તમારા ઘરે હું જરૂર પધારીશ. આવતી અંજવાળી બીજે અમારે ત્યાં ભજનમાં પધારજો. હા દેવાયત અને દેવલદે, આવતી અંજવાળી બીજે તમારા વંથલીની અંદર હું અશોક આવીશ. આ મારું વતન છે. જય લખન. જય અલગધણી. અરે પ્રભુ, આવતી અંજવાળી બીજે અમારા ઘરે પધારજો. અરે હા ભક્તો, આવતી અંજવાળી બીજે હું તમારે ત્યાં જરૂર આવીશ. આ મારું વતન છે. હે અલગ જય અલગધણી. અરે પ્રભુ, આવતી અંજવાળી બીજના દિવસે મારા ઘરે પાઠ ઉત્સવ છે તો તમે જરૂર પધારજો. અરે હા હા ખીમડિયા ભગત, કેમ નહીં. આવતી અંજવાળી બીજે હું તમારે હેલણી નગર આવીશ. જરૂર આવીશ ખીમડિયા ભગત. આ મારું વતન છે. અરે હા ભક્તો, આવતી અંજવાળી બીજને દિવસે હું તમારે ત્યાં પણ આવીશ. આ મારું વતન છે. અરે પ્રભુ, આવતી અંજવાળી બીજે અમારા ઘરે આવજો. અરે હા સંતો ભક્તો, આવતી અંજવાળી બીજે તમારે ત્યાં પણ હું આવીશ. આ મારું વતન છે. આવી રીતે રામદેવજી બાપાએ 12 જગ્યાએ રામદેવજી બાપાએ હા પાડી છે. અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા? અત્યારે મેં 12 જગ્યાએથી વાયક સ્વીકાર્યા છે, તો 12 જગ્યાએ એકી સાથે 12 સ્વરૂપે હાજરી આપી અને 12 બીજનો હું ધણી કહેવાય. આવી રીતે રામદેવજી બાપાએ એક સાથે 12 જગ્યાએ હા પાડી કે જાવ આવતી અંજવાળી બીજના દિવસે હું તમારે ત્યાં આવીશ. અને 12 જગ્યાએ રામદેવજી બાપા હાજરી આપે છે. એક દિવસે એક સમયે. ત્યારથી આપણે રામદેવજી બાપાને 12 બીજના ધણી કહીએ છીએ. અને સંતોએ 12 બીજના નામ પણ આપ્યા છે.
પ્રથમ બીજ કર્મ બીજ એટલે મન, બીજી વચન બીજ ઉર્જા શક્તિ, બુંદ બીજ ત્રિકુટી, વાસના બીજ વિચાર, ઉત્પદ બીજ બ્રહ્મ, કોરમ બીજ મૂત્રાશ્ય, બ્રહ્મ બીજ ઓમકાર, નાદ બીજ શબ્દ, પ્રેમ બીજ બ્રહ્માંડ, અલીલ બીજ નાભી, રજ બીજ યોની અને ઓમકાર બીજ સમગ્ર કાયા.